स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री राधा रमण देवनी जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री राधा कृष्ण देवनी जय। श्री रामचंद्र भगवान की जय। श्री कष्ट भंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। ओ सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण एमनी असीम कृपाथी केनेडा केलगरी ने आंगणे આપણું વડતાલ ધામ આપણા આ નૂતન નવનિર્મિત થવા જઈ રહેલા મંદિરની વિશે આજની આપણી આ દિવ્ય સત્સંગ સભા અને આજનો શાકોત્સવ તો આપણી સભાની વિશે प्रगट स्वरूपे विराजता सर्वोपरि सर्व कारणना कारण इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा परम पूज्य आचार्य महाराज श्री तथा घर सभाना माध्यमथी लाखों जीवात्माने जेमणे मोक्षनो राह बताव्यो छे एवा पूज्यपाद गुरुवर्य श्री तथा पूज्य स्वामीजी कीधुं तेम के त्यां क्लीवलेंड રહ્યા થતા બી આપણા સૌના માટે શુભકામનાઓ પાઠવી છે અને ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ પણ પાઠવા છે એવા પૂજ્યપાદ હરિકૃષ્ણ સ્વામીજી તથા પૂજ્ય નીલકંઠ સ્વામીજી તથા આજના શાકોત્સવના યજમાન શ્રી અમારે પરમ ભક્ત શ્રી હરેન્દ્રભાઈ અને બીશીરભાઈ તથા વગેરે વગેરે તન મન ધનથી જેમણે જેમણે સેવા કરી છે એવા સર્વે ભગવાનના વાલા વાલા ભક્તો બધાને ખૂબ એથી જય સ્વામિનારાયણ। કેમ છો તમે બધા? એકદમ મજામાં। આવડા મોટા ભગવાન મેળા એ ભગવાનને ઓળખાવા એવા પૂજ્ય ગુરુશ્રીના બધા સંતો અને આ બધા મુક્તો જેવા ભક્તો મેળા। હવે અહીંયા મજા ન હોય તો બીજે ક્યાં મજા આવે કહો? એટલે ખૂબ ભાગ્યશાળી છીએ આપણે બધા કે આવો દિવ્ય સત્સંગ આપણને મળ્યો છે। આજ તો મજા જ હોય કારણ કે શાકોત્સવ છે। શાકોત્સવમાં બધાને મજા જ આવે। ભગવાન સ્વામિનારાયણે ખૂબ કૃપા કરી અને શાકોત્સવ વગેરે વગેરે ઉત્સવો પ્રવર્તાયા। ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના પ્રથમના મારું ધ્યાન અત્યારે ક્યાં છે તમને સાઉન્ડ સરખું સંભળાય છે ને? અવાજ વોઇસ રેડી આવે છે ને? तो प्रथमना त्रीजा वचनामृति अंदर महाराज के अमे मोटा मोटा यज्ञों करावीए छीए, मोटा मोटा शाकोत्सव करीए छीए, जन्माष्टमी वगैरह उत्सव करीए छीए, करावीए छीए। ते शा कारणे करावीए छीए? महाराज के मोटा उत्सवोनी अंदर ठाकुरजी पोते बिराजता होय, मोटा मोटा आचार्यश्री अने मोटा मोटा सद्गुरु संतो बिराजता होय, सर्वे भगवानना वाला भक्तो बधा एकत्रित थया होय। तो महाराज के अंतकाळे महाराजे में एवी आज्ञा करी। मारे के जेने अखंड मूर्ति देखाती होय ने जो हजी मारे तो अखंड मूर्ति देखाती नथी, हूँ साधनामां छुं, ठाकुरजीने अखंड धारवानी मेहनत करूं छुं। आमां तमारामांथी कोण अखंड मूर्ति देखाय छे? तो महाराज के अखंड मूर्ति जेने देखाती होय ने एने पण महाराज के अमे जे अवतार करीने जे स्थानकने विषे जे लीलाओ करी होय तेने संभाળી રાખવી। શું કામે? કારણ કે અંતકાળ બહુ વિકટ હોય છે। ત્યારે કદાચ અખંડ મૂર્તિ દેખાતી હોય પરંતુ અંતકાળે બહુ જ વિકટ પરિસ્થિતિ હોય। એ ટાઈમે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય તો મહારાજ કે ભલે ભગવાનની મૂર્તિ ભૂલાઈ ગઈ પરંતુ કેલગરીના શાકોત્સવનું શાક જો યાદ આવી જાય તો શાક યાદ આવતા
ભગવાનને યાદ આવશે અને ભગવાનના સંતો ભક્તો યાદ આવી જશે અને જીવનું કલ્યાણ થઈ જશે. એવા દિવ્ય શાકોત્સવ વગેરે ઉત્સવ મહારાજે બરાબર કર્યા. શાકોત્સવ અસ્તિત્વમાં કઈ રીતે આવ્યો ખબર છે? જો એ કથા તમે બધા સાંભળી છે ખૂબ ખૂબ, એટલે આપણે આજ બહુ એમાં વિસ્તારમાં જવું નથી. ટૂંકમાં કહું તમને ચરિત્ર. લોયા ગામના લોયા નાગરકાના ધણી સુરા ખાચર. હવે લોયા ગામની અંદર એક વખત સુરા ખાચરને ત્યાં કોઈ ધાડ પડ્યું એ હામી જાતી નહીં, પરંતુ પાછળથી રાત્રે દિવાલમાં છેદ કરી અને સુરા ખાચરને શાંતાબાની બધાય સૂતા હતા અને રાત્રે પટારો કાઢી લીધો અને પટારો લઈને ચોર લોકો ત્યાંથી ભાગી નીકળ્યા. ત્યાં ખોલવાની ટ્રાય કરી છે પણ બધા જાફરા બધી તાળા મોટા બધા, એ તો ખુલે નહીં તો બધો આખો પટારો ઉપાડી, એટલે આખો પટારો લઈને ગયા દૂર સુધી. સવારે ખબર પડી કે આ ઘરે તો વાહે છેદ થઈ ગયું છે, પટારો બધું વહી ગયું છે. એટલે સુરા અને ગામ ધણી હોય એની ઘરે કાંઈ ખાય એટલે તરત જ આખા ગામમાં જાહેર થઈ. એટલે આખા ગામમાં જાહેર થઈ ગયું સુરા ખાચરની ઘરે ચોરી થઈ, સુરા ખાચરની ઘરે ચોરી થઈ. હવે સુરા ખાચરે મનોમન સંકલ્પ કર્યો કે હે મહારાજ, આ જો પટારો પાછો મળી જાય ને ધન સંપત્તિ જેટલા વાછા એમાં હતા એ બધું જો પાછું મળી જાય ને તો એમાંથી જેટલું હતું ને એનું અડધું હું તમારી હસ્તે ને તમારે વાલા સંતો ભક્તો મુક્તો એની હસ્તે ઉચ્ચ સમયની અંદર કેલગીરી જેવા મંદિરો બનતા હોય, લોન ચાલુ હોય તો હપ્તા તો મહિને ભરવા પડે કે ન ભરવા પડે, તો મહારાજ અડધો અડધ બધું હું એમાં આપી દઉં છું. હવે ગામના કોઈ હરિભક્તો કે આવ્યા અને કીધું કે બાપુ તમારો પટારો તો 3 ગામને તરફેટે પડ્યો છે, તમારો પટારો સેમ કુશળ છે. પછી તો બધા એના સાગરદોને લઈને બધા એના સાજિંદાઓને લઈને ગયા, પટારો આખો પાછો લઈ આવ્યા અને પછી શાંતાબાને કીધું તેમ તમે કેમ થોડુંક બીતા ગયો એમ ધીરેકથી. એમ એણે કીધું એક વાત કેવી હતી, નગર સ્ત્રી ભક્તનો વોઇસ થોડો શાર્પ હોય જગ્યાએ સુરા ખાચરનો વોઇસ શાર્પ થઈ ગયો. એક કામ હતું એમ કે બોલો ને પતિદેવ શું કામ છે? કે મેં એવો સંકલ્પ કર્યો હતો કે પટારો જો પાછો મળી જાય ને એમાં ધન સંપત્તિ જે હતા એ યથાવત રહી જાય અને ઠાકોરજી આપને જો પાછું મેળવી આપે તો એમાં જેટલું નાનું હતું ને ધન સંપત્તિ એમાંથી અડધું ભગવાને વાળા સંતો ભક્તોને અર્થે ઉચ્ચ સમય મંદિરોમાં આપણે વાપરશું. તે શાંતાબાએ કીધું કે બહુ સારો સંકલ્પ કર્યો, કારણ કે પેલા જો ચોર લોકોને પટારો લઈ ગયા અને તાળું ઠાકોરજી ન ખોલવા દીધું, આ તો જો ખુલી ગયું હોત જસ્ટ વિશેર અંકલ, એ જો તાળું ખુલી ગયું હોત તો અડધા તમારે હારું મૂકતા જાત કે જમણા હડફામાં જેટલા પડ્યા છે એટલા લઈ ગયા, ડાબા હડફા વાળા કેલગરીના ભક્તો હારું રાખતા જાત. તે સુરા ખાચર કે આવું કેમ કહો છો? તો કે નો કઈ, જો તાળું ખુલી ગયું હોત એ કઈ એક પાયે મૂકીને જવાના નહોતા, બધું લઈ જવાના હતા. તો પછી તમે એવો સંકલ્પ શું કામ કર્યો? એવો કેમ ન કર્યો કે જેટલું મળે એટલું બધું હવે ભગવાનના સંતો ભક્તોને અર્થે મંદિરોની અંદર આપી દેવું છે. ત્યારે કીધું હું તો બાપા આ અઢી કહેતા મને ઠીક લાગતી હતી, પછી ઓલો વોઇસ થોડોક શાર્પ થઈ ગયો ને, ઈગો આવી ગયો, એ પછી બેસમાં વહી ગયું પાછું, તો મોજ પડી ગઈ કે શું. તો હવે મહારાજને બોલાવીએ અને ઉત્સવ સમયાઓ કરીએ ને પછી મહારાજને આમંત્રણ આપ્યું અને મહારાજ સંતો ભક્તોની સાથે લોયા નાગરકા પધાર્યા અને જગ વિખ્યાત શાકોત્સવ મહારાજે હાજરો ને એમાં એક દિવસ તો મહારાજે એવો શાકોત્સવ કર્યો 60 મણ રીંગણા અને 12 મણ ઘીનો વઘાર મૂક્યો. આજે આપણે જે ઠાકોરજીનું જે શાકોત્સવનું શાક બનાવ્યું છે એ ઘીમાં સરસ મજાનો વઘાર લીધો છે સંતોએ અને ભક્તોએ સાથે બધાએ રહીને હરેન્દ્રભાઈ ને બધા એની પાર્ટનરશિપ છે. વઘાર કોકનો છે, મરી મસાલા કોકના છે, તે બધા રંગો ભેગા થઈને ત્યારે જ રંગોળી બને. એમ બધા એની આત્મીયતા હોય, બધાનું સુરતમાં હોય, બધા સાથે મળીને કામ કરે ને તો કામ પાર પડે.
कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, जब चलते हैं हम ऐसे तो दिल दुश्मन के भी मिलते. એકલા જે કાંઈ કામ થતું નથી. એટલે આપણે વાત એ જોતા હતા કે મહારાજે શાકુસોનો વગાર કર્યો અને મહારાજ તો પ્રેમ અને ભાવના ભૂખા છે. એટલા માટે લખાણું પ્રેમને વશ થઈ જાય. તમારે મને હેલ્પ કરવાની છે, ખબર છે ને? પ્રેમને વશ થઈ જાય કે વાલો મારો પ્રેમને વશ થઈ જાય. પ્રેમને વશ થઈ જાય મારો પ્રેમને વશ થઈ જાય. દોડીને સામે જાય કે વાલો મારો પ્રેમને વશ થઈ જાય. દોડીને સામે જાય વાલો મારો પ્રેમને વશ થઈ જાય. લોયા રામના સુરા ખાચરનો, લોયા રામના સુરા ખાચરનો, લોયા રામના સુરા ખાચરનો, લોયા રામના સુરા ખાચરનો. પ્રેમ પૂરો કરવાને જાય કે વાલો મારો પ્રેમને વશ થઈ જાય. પ્રેમને વશ થઈ જાય વાલો મારો પ્રેમને વશ થઈ જાય. 60 રીંગણા ને 12 દીનો, 60 રીંગણા ને 12 દીનો, 60 રીંગણા ને 12 દીનો, 60 રીંગણા ને 12 દીનો. વગર પ્રભુ સેવા જાય કે વાલો મારો પ્રેમને વશ થઈ જાય. પ્રેમને વશ થઈ જાય વાલો મારો પ્રેમને વશ થઈ જાય. દોડીને સામે જાય કે વાલો મારો પ્રેમને વશ થઈ જાય. દોડીને સામે જાય વાલો મારો પ્રેમને વશ થઈ જાય. પ્રેમને વશ થઈ જાય વાલો મારો પ્રેમને વશ થઈ જાય. હરેન્દ્રભાઈ દોડીને સામે જાય. આજે ઠાકોરજી સંતોની સાથે દોડીને કેલગરી તમારા બધાનો પ્રેમ અને ભાવ હતો. મહારાજે પછી ખૂબ ખૂબ બધાને પ્રેમથી ભાવથી જમાડ્યા. ગુરુ શ્રી ઘરસભાની અંદર ઘણી વાર કહે છે કે પહેલી વાર તો બધાએ બધું કે શાકમાં શું ખાવું ભલામણ, બરોબર? શાક તો ખાઈ છે. આજ તો જલેબી છે કે લાડવા છે કે મોતીચૂરના લાડવા છે કે મોતિયા છે કે જે કાંઈ પણ એટલે પહેલી વારમાં બધાએ શાકની પ્રાયોરિટી સેકન્ડ ટાઈમ અને પહેલી પ્રાયોરિટી કોને આપી? મિષ્ટાનને આપી. પહેલી વાર તો બધાએ લીધું પણ શાક ચાખ્યું ને એટલે મારું ડાયટ છે. એ ગામની અંદર છે ને જાન ગઈ એટલે આમ સહજ મહેમાનથી ગયા હોય એટલે થોડાક આમ મા બાપમાં રહી અને થોડીક આમ શરમ ભરાય બધી. એટલે પેલા બધું પીરસાણું, પછી શીરો પીરસવા માટે આવ્યા. એટલે આમ ભૂખ તો લાગી હતી ખરેખરી, પણ મહેમાનથી થોડીક શરમ ભરવી પડે એટલે કીધું કે પણ નહીં બસ થોડોક જ લીંબુ જેટલો આટલો જ એમ. શું કીધું ચિરાગભાઈ? લીંબુ જેટલો જ એમ. હવે બોલો કે પણ લીઓને ભલામણ તમારે માટે તો બનાવ્યો છે એમ, તમે અમારા મહેમાન છો, તમને નહીં જમાડે તો કોને જમાડીએ? હર્ષિત જાન હતી જાન. એટલે કીધું કે ના 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 લીંબુ જેટલો આપો. બોલાય પછી લીંબુ જેટલો આપ્યો. પછી એમ જરાક તો ચાખ્યો એમ તે મારો દાઢે ચોટ્યો. શીરો તો બહુ મીઠો છે. પછી ઓલાને કહે અહીંયા આવતો તમારા ગામમાં લીંબુ આવડા જ છે કે અમારે તો આવડા લાગી. ઓલો કે શીરો ભાવ તો ભલામણ એમ કહે ને કે શીરો આપો એમ, લીંબુ શું કામ મોટા કરી દે છે? એટલે શાક બધાને દાઢે ચોટ્યું. પછી બીજી વાર ભગવાન સ્વામિનારાયણ શાક પીરસવા માટે નીકળ્યા. તો નો કોઈ રોટલી લે, નો કોઈ બીજું કાંઈ ફરસાણ લે, કે નો કોઈ મિષ્ટાન લે, ઓનલી ફોર શાક અને શાક મહારાજ બધાને જમાડ્યા. અને પછી મહારાજે એમાં એવી કૃપા કરી, એવી એમની દૃષ્ટિ કરી અને એવો દિવ્ય સ્વાદ મૂક્યો તો
જેને લાડુ ભાવતા હતા એને લાડુનો સ્વાદ આવે, જેને જલેબી ભાવતી તેને જલેબીનો સ્વાદ આવે. અને અત્યારના સમય પ્રમાણે જો મારે ત્યારે કેવું હતું, કાંઈ વાંધો નહીં આવે. હરિન્દ્રભાઈ કે સ્વામી આપણે બાળકો માટે છે ને બટેકાનું શાક અલગથી કરીએ, કદાચ એમને ઓલું ન ભાવે તો. પરંતુ મહારાજે એવો સ્વાદ મૂક્યો, સાંભળજો બધે, જેને બર્ગર ભાવતા હતા એને બર્ગરનો ટેસ્ટ આવે, જેને પીઝા ભાવતા હતા એને પીઝાનો સ્વાદ એમાંથી આવે. એટલે આજે તમે છે ને રીંગણાનું શાક ચાખી લેજો, પછી તમે જો બટેકાનું શાક પડ્યું ન હોય તો મને કહેજો તમે. એટલે મહારાજે એવી લીલાઓ ખૂબ ખૂબ કરી અને ખૂબ પ્રેમથી ભાવથી બધાને જમાડ્યા. હવે આ લીલામાંથી આપણે એક શીખવાનું છે. તમારે મને બધાને હેલ્પ કરવાની છે, ખબર છે ને? ખાલી તાલીથી નહીં, આગળ પાછળ બધાય, સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો બધાય. એકલા હાથે કંઈ થતું નથી. આપણે બધા હાથ ભેગા કરશું ને અને તનમન ધનથી લાવશું ને ત્યારે આ મંદિરના કળશ ચડશે. તો મંદિરના કળશ માટે જો બધાને લાવવું પડે, બધાને હેલ્પ કરવી પડે, તો પછી અત્યારેથી કરવી પડે ને. શરૂઆત ક્યાંથી કરવી પડે? અત્યારથી કરવી પડે. એટલે પ્લીઝ બધાએ થોડીક હેલ્પ કરજો, ઓકે? સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો બધાએ. હા, તો આપણે એમાંથી શીખવાનું એ છે. આનંદ તો કરી લીધો, શાકુસુનું શાક જમી લીધું, પરંતુ એમાં શીખવાનું એ ફળોનો રાજા કોણ? મેંગો, રાઈટ? કેરી ફળોનો રાજા છે. હવે શાકનો રાજા કોણ? કોણ કે શાકોમાં રાજા કોણ? પરવળ. આપણે એવું સાંભળ્યું છે. રીંગણની કોઈ એવી બધી બિપિનભાઈ વેલ્યુ કંઈ આપણે સાંભળી નથી. રીંગણાની ક્યાંય એટલી બધી વેલ્યુ સાંભળી નહોતી. પરંતુ ભગવાન સ્વામિનારાયણે આપણને એ લીલામાંથી શીખવાડ્યું કે જો રીંગણાની અંદર કેટલી બધી કિંમત. ભગવાન સામે શાકુસો કર્યા તો રીંગણાની કિંમત વધારે હતી. વિચાર કરો, આવડો મોટો સમય હોય, અત્યારે તો આપણે એટલા ભક્તો છીએ, ક્યારેક ક્યારેક તો 50,000 મોટા સમય હતો. આપણે મહુવા મહોત્સવ હતો ત્યારે બી શાકોસોનું આયોજન હતું. તો ત્યારે તો કેટલા 2.5-3 લાખ હરિભક્તો શાકોસોનો લાભ લઈ. વિચાર કરો તો એવડા મોટા સમયમાં રીંગણાનું શાક, કેવી રીંગણાની વેલ્યુ બોલે. અને રીંગણા શાક માટે તો પડાપડી થાય. શાકોસોનું શાક હોય ને, છેલ્લે મેં તો ઓબ્ઝર્વેશન કર્યું છે, તમે કરી લેજો. ને આજે કોઈને ખબર ન પડે, આજુબાજુ ધીરે ધીરે કરી લેજો. આમ ડીશ પૂરી થાય ને પછી આડે દિવસે આપણે થોડું ઘણું એકાદ પડવા પડ્યા હોય કે કંઈક રસો હોય તો રહેવા દઈએ. શાકોસવને દિવસે તો આમ આડી આંગળી મારે. શું કરે? આડી આંગળી મારે, જાણે કે સ્વયંસેવકોને ધોવી ન પડે. વિચાર કરો તમે. એમાંથી આપણે શીખવાનું એ છે કે રીંગણા જો ભગવાનના યોગની અંદર આવ્યા, ભગવાનના સંતોના યોગની અંદર આવ્યા, ભક્તોના યોગની અંદર એના કામમાં આવ્યા, તો એની એટલી કિંમત વધી ગઈ. એક રીંગણાની એટલી કિંમત વધતી હોય નિર્જીવ વસ્તુની, તો આપણે તો બધા ચૈતન્ય છીએ. આપણે આ ભગવાનને અર્થે, ભગવાનના મંદિરને અર્થે જો કામ લાગી જાય તો આપણે કેટલી કિંમત થઈ જાય. માટે ભગવાનને વાળા સંતો ભક્તોના યોગમાં રહેવાનું, મંદિરના યોગમાં રહેવાનું અને મંદિરને અર્થે તન મન ધનથી સેવામાં લાગી જવાનું. જો આ મંદિર બનશે ને પછી તો અહીંયા હજારો હરિભક્તો આગળ પાછળની જનરેશનની અંદર બધાય લાભ લેશે. પરંતુ આનંદ કોને હોય? જે બધાય ભેગા થઈને રાત્રિ દિવસ મહેનત કરીને, પવિક ભગત, સુવાન ભગત, જે બધાએ રાત્રિ દિવસ મહેનત કરી હોય એ બધાને એક પ્રકારનો ભોળો હોય, આમ આનંદ હોય કે જ્યારે મંદિર બનતું હતું ત્યારે રાત્રિ દિવસ બધાએ મહેનત કરી. અને તમે કંઈક સેવા કરો અહીંયા તનથી, મનથી અને ધનથી, નાની મોટી કાંઈ પણ સેવા કરી હોય તો તમને એમાં એક પ્રકારનું મમત્વ બંધાય. કારણ કે તમને એમાં પોતાપણું લાગે, કારણ કે મેં આમાં કંઈ નાની મોટી તન મન ધનથી સેવા કરી છે. તો એક રીંગણા જો ભગવાનને, ભગવાનના સંતો ભક્તોના યોગમાં આવી જાય, સત્સંગને અર્થે કામ લાગે તો એની આટલી કિંમત વધે. તો આપણે તો બધાય ચૈતન્ય છીએ અને આનંદની વાત એ છે કે આપણે બધાય કામે લાગી ગયા છીએ. થોડું ઘણું જો કંઈક બાકી રહેતું હોય તો
આ કથા પછી આપણે આજના શાકોદત્તે નિયમ લઈ લેવાનું કે જ્યાં સુધી આ મંદિરના કળશ ન ચડે, પ્રતિષ્ઠા ન થાય, ત્યાં સુધી આપણી કણે કણ અને આપણી ક્ષણે ક્ષણ. કણ માને પેલા પૈસા નહોતા, પેલા તો તમારે ઘરમાં અનાજ પડ્યું હોય ને એ જ તમારા પૈસા, એ જ ડોલર કહેવાના. એટલે આપણે તન મન ધનથી સેવામાં બધાને લાગી જવાનું છે. તો મહારાજ બહુ 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 રાજી થશે. અને મંદિરનો મહિમા તો મહારાજે બહુ કીધો, બહુ એટલે બહુ કીધો. જે મંદિર બનાવે ને એની પર મહારાજ બહુ રાજી થાય. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા, 49 વર્ષ રહ્યા. 1837 ચૈત્ર સુધી 9મે દિવસે મહારાજ પ્રાગટ્યને પામ્યા. અને 1885 ની અંદર મહારાજ 86માં ધ્યાનમાં ગયા, જેઠ સુધી દશમના દિવસે. 49 વર્ષની લાઈફની અંદર મહારાજે બધું કાર્ય કરી લીધું. છેલ્લા 10 વર્ષ બાકી હતા. કેટલા? 39 વર્ષની અંદર બધું મહારાજે કર્યું હતું. પરંતુ છેલ્લા 10 વર્ષ થયા એટલે મહારાજને સંકલ્પ કર્યો હવે મારે ધીરે ધીરે મારી લીલા સંકેલી છે. તો મુક્તાનંદ સ્વામીએ, પિયુષભાઈ મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ, આ લોકની અંદર કોઈ નાના મોટા સિદ્ધ સંન્યાસી હોય ને, કોઈ બાવાજી હોય ને, તો એનો એક નાનો મોટો મઠ જેવું તો કાંઈ એના ગયા પછી એના અવશેષો, એના અસ્તિત્વ તો અહીંયા હોય. તો તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વેશ્વર, પરમેશ્વર, પૂર્ણ પુરુષોત્તમ, અક્ષરાધિપતિમ દિવ્યમ ષડૈશ્વર્ય સમન્વિતમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ સ્વામિનારાયણમ પ્રભુમ સર્વાવતાર ધર્તારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણ મનોહરમ. આવડા મોટા મહારાજ તમે આ પૃથ્વી પર પધાર્યા, તમારા ગયા પછી શું? એટલે કંઈક કૃપા કરો ને મહારાજ, કંઈક મંદિરની કંઈક રચના કરો. પછી ભગવાન સ્વામિનારાયણે 3 ગૂઢ સંકલ્પ કર્યા કે મારા ગયા પછી પણ અત્યારે તો લાખો જીવાત્માને તાર્યા. સર્વે ધામના જે કોઈ ધામી, તે તો અમે નારાયણ સ્વામી. વાત આજની છે અતિ મોટી, જેથી જીવ તર્યા કોટી કોટી. અનંત જીવાત્માનો મહારાજે ઉદ્ધાર કર્યો. પરંતુ મુક્તાનંદ સ્વામીની સત્સંગની માં શું કામે કીધું છે? કહો. માં હોય ને, માં એ દીકરાની આગળની પાછળની બધી પ્રકારની ચિંતાઓ કરે. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ વર્તમાન કાળમાં તમે પ્રેઝન્ટ ટાઈમ અનંત જીવાત્માનું કલ્યાણ કર્યું, પરંતુ આપના ગયા પછી પણ જીવાત્માનું કલ્યાણ થતું રહે એવી કંઈક કૃપા કરો અલ્કેશભાઈ. અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીની અરજીને પાસ કરી. મારે 3 સંકલ્પો કર્યા. એક, શાસ્ત્ર રચવા છે અને રચાવા છે. તો મારે શિક્ષાપત્રી રચી અને અનેક સત્શાસ્ત્રો, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, નિષ્કુળાન કાવ્ય, હરિલા, મૃત, હરિલા, કલ્પતરુ વગેરે વગેરે શાસ્ત્રો મહારાજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી રચાયા. બીજું, મંદિરોના નિર્માણ કરવા. ત્રીજું, આચાર્યની સ્થાપના કરવી. તો એ મધ્ય મહારાજે મંદિરોના નિર્માણ કરાવવાનો સંકલ્પ કર્યો. અને એ વાતને નિષ્કુળાન સ્વામી નિષ્કુળાન કાવ્યમાં લખી. મંદિર કરાવું મોટાતી મૂર્તિઓ પધરાવું માય. મંદિર કરાવું મોટાતી. મહારાજે સંકલ્પ કર્યો. શું સંકલ્પ કર્યો? મંદિર કરાવું મોટાતી મૂર્તિઓ પધરાવું માય. સુગમ સૌ નર નારને પૂજે, સ્પર્શ લાગે પાય. પૂજે સ્પર્શ લાગે પાય. મહારાજે દ્રઢ સંકલ્પ કર્યો કે મોટા મોટા મંદિરોની રચના હું કરાવું, જેના માધ્યમથી અનંત જીવાત્માઓ મારા ગયા પછી પણ અહીં પધારે અને દર્શન કરે, સંતોનો સમાગમ કરે અને સેવા કરે. તો જેના માધ્યમથી જીવાત્માનું કલ્યાણ થતું રહે. અને પછી મહારાજે મંદિરો બનાવવાનું શરૂ કર્યું. વિચાર કરો કેવી પિકઅપ પકડી છે મહારાજે. 10 વર્ષની અંદર ગગનચુંબી મોટા મોટા શિખરબંધ મંદિરો. છેલ્લું જેટલું કઈ કાર્ય છે ને મહારાજ બધું છેલ્લા 10 વર્ષનું છે. અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢપુર
6 ધામો મહારાજે બંધાવ્યા અને મહારાજનો ખૂબ ખૂબ મહિમા કીધો. મહારાજે મંદિર બનાવ્યા પછી મહારાજે મંદિરનો કેવો મહિમા કીધો ખબર? મહારાજે કીધું, જેણે કરી મંદિરની સેવા રે વળી પૂજા સંત દેવા રે. જેણે કરી મંદિરની સેવા રે પૂજા સંત દેવા રે. કરી મંદિરની સેવા રે વળી પૂજા સંત દેવા રે. કરી ભક્તિ અતિ મને ભાવે રે, ભક્તિ અતિ મને ભાવે રે. ભૂલ્યા કહો કોણ આવી કરી મંદિરની સેવા રે વળી પૂજ્યા સંત મુક્ત જેવા રે. કરી ભક્તિ હતી ભલી ભાવે રે, તેને તુલ્ય કોણ આવે રે. મહારાજ કે જેણે મંદિરની સેવા કરી, જેણે સંતોનો સમાગમ કર્યો, જેણે સંતોની સેવા કરી અને હૃદયના ખરા ભાવથી જેણે સેવામાં જોડાણા, મહારાજ એને તુલ્યમાં કોઈ આવે નહીં. વિચાર કરો મંદિરનો કેવો મહિમા છે. શાસ્ત્રમાં એવું લખાણું, જન્મ જન્મ મુનિ જતન કરાવે હો, જન્મ જન્મ મુનિ જતન કરાવે. અંત સમે રામ આવત નાહી હો, અંત સમે રામ આવત નાહી. આપણે સાંભળ્યું છે કે પેલા રાજા મહારાજાઓ કે કોઈ સિદ્ધ તપસ્વીઓ જંગલમાં જઈ અને 60,000 વર્ષ સુધી સૌભરી ઋષિએ તપશ્ચર્યા કરી, તોય ભગવાન મળવા ઘણા દુર્લભ થઈ ગયા છે. આમાંથી આપણે કોણ 60 વર્ષની તપસ્યા કરવાની? 60,000 વર્ષ નહીં, કારણ કે આપણે 60,000 વર્ષની ટાઈમ જ નથી આપણી પાસે. આપણે કોઈ તપશ્ચર્યા કરવા જવાના છીએ? જંગલમાં કોઈ જવાના છીએ? નથી જવાના નહીં. તો વિચાર કરો, 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરતા, તો છતાં ભગવાન જન્મ જન્મ મુનિ, ખાલી 60,000 વર્ષની એવા અનંત જન્મો, જન્મ જન્મ મુનિ જતન કરાવે તો અંત સમય રામ આવત નહીં. હવે તમે સાંભળો, ભગવાન સ્વામી નારાયણે ગઢપુરનું મંદિર બંધાવ્યું અને પછી એક સમય આવ્યો કે એક માજી ડોશીમાં એને મહારાજ ધામમાં તેડવા માટે આવ્યા. શ્રીજી મહારાજ અંતકાળે દર્શન લીધા અને મહારાજે કીધું કે ચાલો ડોશીમાં અમારા ધામમાં. ડોશીમાં કહે કે તમે કોણ? અમે સ્વામિનારાયણ. તો કે મેં તો તમારું પ્રભુ ક્યારે ભજન કર્યું નથી, તમારી કોઈ સાધના કરી નથી, તો તમે કે મને તેડવા માટે આવ્યા. ત્યારે શ્રીજી મહારાજ કીધું, સાંભળજો હવે બધા. મહારાજ કહે, માડી તમે ભલે કોઈ પ્રકારની તપશ્ચર્યા કે કોઈ પ્રકારની સાધના કે કોઈ પ્રકારનું ધ્યાન ભજન કર્યું નથી, પરંતુ મારા મંદિરની અંદર તમે લીપણ કર્યું. શું કર્યું છે? લીપણ. જૂના જમાનાની અંદર અત્યારે આપણે પ્લાસ્ટર કરીએ ને પછી ઉપર ટાઇલ્સ લગાડીએ, એ સમયમાં એવું હતું નહીં, એટલે લીપણ કરેલું છે. તો ડોશીમાએ કીધું કે મહારાજ, એ તો મેં અડધો રૂપિયો લઈને લીપણ કર્યું હતું, મને તો એની મજૂરી લેબરિંગ મળી ગયું હતું, એ તો મેં મજૂરી કરી હતી અને એનો તો મને પગાર પણ, એની મજૂરી પણ મને વેતન આપવામાં આવ્યું હતું. કે શ્રીજી મહારાજે કીધું કે ભલે તમે અડધો રૂપિયો લઈને પણ લીપણ કર્યું હતું, પણ કોના મંદિરમાં કર્યું હતું? મારા મંદિરની અંદર તમે લીપણ કર્યું હતું, એટલે મારે તમને અક્ષરધામમાં લઈ જવા છે અને ભગવાન સામે અક્ષરધામ. કેવો મંદિરનો મહિમા છે? મંદિરની સેવા કરવાનો કેવો જબરદસ્ત મહિમા હશે.
ઉમરેઠની અંદર ન ભૂલું તો ઉમરેઠની અંદર ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો બધાય બિરાજતા હતા વિચરણ કરતા કરતા. હવે એ સમયની અંદર આવો સંધ્યા સમય થયો હશે, સંતોએ રવિ સભા કે શાપોસોનું આયોજન હશે. પહેલા યજ્ઞ કર્યો, જન્મંગલ નામાવલી, પછી બીજ મંત્રનો યજ્ઞ કર્યો, પછી બીડું હોયનું, પછી બધાએ કીર્તન ભક્તિ કરી, કથા શરૂ થઈ, કથા પૂરી થઈ, આરતી સ્તુતિ બધું થઈ ગયું. શાકો છો બધું શાકે ભાવથી પ્રેમથી જમી લીધું, આમ આડી આંગળી મારીને. હરિભક્ત તો વહી ગયા પોતપોતાની ઘરે, કે કોઈ રોકાવાનું છે અમારે ભેગું અહીંયા. હે ઓલો છોકરો વાળા ઘડે અહીંયા આવતો હતો, એટલે એક પ્રકારનું આમ ધ્યાન રાખજો ને, કરી સંતો પાસે આવી જાય. કારણ કે પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં, એટલે છોકરાને સંતો ભગવાન ખૂબ વાલા હોય એવું દેખાય છે. તો સારું, બધા વધાવો તાલી. પણ એ મોટો થાય એનું નામ શું છે? ક્યાંય ગયું એનું નામ શું છે? નંદ. ઓકે, તે તમને કીધું હતી. હવે નંદ મોટો થાય 15, 16, 17, 18 કે 20 વર્ષનો, પછી કે પપ્પા મારે હવે સંસારમાં રહેવું નથી, મારે ભગવાન ભજવા છે. ત્યારે તમે એમ કહો કે જાઓ બેટા, જનની જણતો ભક્ત જણજે, કા દાતા અને કા સૂર, નહીં તો રેજે વાંજણી પણ મત ગુમાવશે નૂર. જેના અનંત જન્મોના પુણ્ય પ્રગટ થયા હોય એવા કોઈ માતા પિતાની ઘરે એવો કોઈ વિરલ સાધુ પુરુષ મહાપુરુષ જન્મ ધારણ કરે, અમારે એવા ભાગ્યાથી. ત્યારે એની પીઠ થાબડી અને માથે હાથ મૂકીને તમે એને સૌતા મોકલો. પણ અમને વિશ્વાસ છે તમારે નંદ જ્યારે કહે છે ત્યારે આપણું નામ શું છે? દર્શિત ભગત. ત્યારે દર્શિત ભગત અને નંદના મમ્મી રાજીબે એમને મોકલશે, કારણ કે ગોપીચંદની માતાએ ધ્રુવને ગોપીચંદને ધ્રુવને વગેરે વગેરે એની માતાએ જ વૈરાગ પ્રેર્યો. જનની જીઓ રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી. જનની જીઓ રે ગોપીચંદની. આપણે ગોપીચંદને યાદ કરીએ છીએ, ગોપીચંદની માતાને પણ આપણે યાદ કરીએ છીએ. આમાં તમારે કોઈને રિલેટિવમાં થાય કોઈ એમ કાકા માસી ભાઈ બુઆ કોઈને લાગે નહીં, તો આપણે કેમ એને યાદ કરીએ છીએ? સમજે? એટલે નંદ સાધુ થવાનો અને દર્શિતભાઈ રાજીપે, નંદના મમ્મી રાજીપે એમને રજા પણ આપશે. એટલે આપણે એક તો પાકું, એક સાધુ તો વિધા આપણે, અને પછી એને આપણે એને તમારે ગેલેરી મંદિરમાં જ રાખશું. ઓકે, હવે રુદ્રનું પણ ધ્યાન રાખજો તમે, કારણ કે મારી બાજુમાં બેઠા છે. હા, તો આપણે શું વાત જોતા હતા? મંદિરનો મહિમા. એમાં આપણે પહોંચ્યા હતા કે હરિભક્તો શાકોત્સવ કરીને ઘરે ગયા, પછી સંતો બધાય પોતાના આસ્થાને જતા. તો ત્યાં વચ્ચે ભૂતોનો અવાજ આવ્યો, અને એ જગ્યા એવી હશે કે ત્યાં ભૂતો આવ્યા બધા, અને નાના સંતો બધા એને ડરાવવા લાગ્યા. તો સંતોએ તરત જ, જેમ છોકરું કેમ કંઈક જરા બીક લાગે તરત એની માની છાતીએ વળગી જાય, એની માના ખોળામાં વળગી જાય, પછી એની મા માથે પાલવ ઢાંકી દે, પછી કદાચ આખું બ્રહ્માંડ નહોતું વળી જાય તો એમને કાંઈ લાગે વાગે નહીં. એમ સંતો તરત મહારાજને સંભાળવા મળ્યા અને ગોપાળાનંદ સ્વામી પાસે જતા રહ્યા કે ગોપાળાનંદ સ્વામી અહીં કાંઈક છે. કે ગોપાળાનંદ સ્વામી તો સિદ્ધ મૂળ અક્ષર મૂર્તિ, ગોપાળાનંદ સ્વામીની તો શું વાત કરવી, અનંત કોટી બ્રહ્માંડો જેના એક રૂમમાં ઉડતા ફરે છે એવા મૂળ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામી. તો એમણે ભૂતોને કીધું કોણ છે, તો ભૂતો બધા હાજર થયા. અને ત્યારે કીધું કે અનંત જન્મોથી ભટકતા આવો છો, અને હજી આવા સંતોને તમે ડરાવો ને આવા હરિભક્તોને તમે ડરાવો તો કયે ભવે ચૂકશો, અને હવે ક્યારે છૂટું થવું છે આમાંથી. ત્યારે ગોપાળાનંદ સ્વામીના ભાલમાંથી નીકળતું બ્રહ્મતેજ એને જોઈને સ્વામીના ચરણોમાં બધાએ ભૂતો નતમસ્તક થઈ ગયા અને કીધું સ્વામી કાંઈક અમારી પર કૃપા કરો, અમારે પણ મુક્તિ જોઈએ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે અત્યારે ભગવાન સ્વામી નારાયણે 6 ધામમાંથી 5મું ધામ અમદાવાદ, ભુજ, વડોદરા, ધોલેરા, જુનાગઢ અને ગઢપુર, સોરી 6ઠું ધામ ગઢપુર મંદિરના પાયા ખોદાઈ રહ્યા છે. અને તમે બધા ત્યાં જાઓ
અને ઘેરાના કાંઠેથી પથ્થર ઉપાડી અને એ પાયાને પૂરી ગયો. રાતોરાત ભૂતો આવ્યા અને પાયા પૂરી દીધા. સવારે જોયું ને ત્યાં તો પહેલા આ તો પાયા આવડા મોટા મંદિરના કોણે પૂરી દીધા એમ. આપણે કોઈ એવા ભૂતને ગોતવા પડશે, કાંઈ બધું કલર કામ કરી નાખી, સીલિંગ કરી નાખે અને બધી ટાઇલ્સ ચોટાડી દે અને સિંહાસન બધું સેટ કરી દે. એટલે જો ક્યાંય આમ એવો અવાજ આવતો હોય ને તો સંતોને તમે કહેજો. એટલે સંતોએ ગોપાળાન સ્વામીએ પેલા ભૂતોને ગઢપુર મોકલા અને પાયા પૂરી દીધા. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે બધાએ ભૂતો ભૂત મટી અને મુક્તો બની યા અને ભગવાનના ધામની અંદર પહોંચી યા આવો મંદિરની સેવાનો મહિમા છે. હું ને તમે આપણે બધાએ ભાગશાળી છીએ કે આપણને મંદિર બનાવવાનો લાભ, જો મંદિરે જવાનો લાભ તો ઘણાને મળવાનો છે. હાર્દિક ભગત, મંદિરે જવાનો લાભ તો ઘણાને મળે છે અને ઘણાને મળવાનો, પરંતુ મંદિર બનાવવાનો લાભ, એના સહભાગી થવાનો લાભ કોને મળે. હું ને તને બધાય ભાગશાળી છે કે આપણને મંદિર બનાવવાનો લાભ મળ્યો છે. તો એનો લાભ ખરેખર જીવ રેડી દેવો. શું તમારે દીકરા દીકરીના લગ્ન પ્રસંગ આવતા હોય, તમે કેવો આમ જીવ રેડી દો એની અંદર કે એક વસ્તુને આમ કમી ન રહેવી જોઈએ, એવી મસ્ત આપણે બધી વ્યવસ્થાઓ કરવી છે. અને તમારા દીકરા માટે તમે નવો ફ્લેટ બનાવતા હોય તો કેવું તમે એની પર આમ ઝીણી વસ્તુનું ધ્યાન રાખીએ ને કાંઈ કાચું ન કાપવું, કેવું ધ્યાન રાખવું. તો આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણનું મંદિર બને છે. તો એની અંદર આપણે જો કોઈને ખબર નથી, અમને કોઈને ખબર નથી, કોઈ હરિભક્તોને ખબર નથી, પરંતુ તમારી પોતાની કેપેસિટી કેવડી છે, તનથી, મનથી અને ધનથી, ત્રણેય દ્રષ્ટિથી ભગવાનને ખબર છે અને તમને ખબર છે. તો તમારે એમાં જીવ રેડી દેવો. તો મહારાજ ખૂબ રાજી થશે. આચાર્ય મહારાજ અને સંતો બધા હરિભક્તો પણ ખૂબ રાજી થશે. તો આપણે જોતા હતા કે મંદિરનો મહિમા. હવે ગઢપુરનું મંદિર જે બનતું હતું ને એ સમયે આ ભૂતો આવ્યા ને પહેલાનો પ્રસંગ છે. કારણ કે ભૂતો આવીને તો આમ હમુનો આમ ભૂતને પછી જાજી ન ખબર પડે કે હવે આ પાયા બુરાઈ ગયા એટલે માથે ડગલો કરી દીધો. એના આગામી દિવસોની અંદર એક કૂતરું પાયા પાસેથી પસાર થયું. સાંભળજો, જન્મ મુનિ જતન કરાવે તો અંત સમયે રામ આવત નહીં. તમે વિચારજો. હવે એક કૂતરું પેલા પાયા પાસેથી પસાર થયું અને એક મુસલમાને એ કૂતરાને મારવા માટે પથ્થરો ઘા કર્યો. અડધા શેરનો પથ્થર પેલું કૂતરું તો છટકી ગયું ત્યાંથી, પરંતુ દડતો પેલા ગઢપુર મંદિરના પાયાની અંદર પડ્યો. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે પેલા મુસલમાનની અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે પોતાના છે. કેવો મંદિરનો મહિમા છે. આપણે બધા ભાગશાળી છીએ કે આપણે ખરેખર હૃદયથી સેવા કરવાની છે. જો તમે આ દિવસોની અંદર તો સેવા કરો છો, જે દિવસે શાકોત્સવ હોય કે રવિ શનિવારની સભા હોય તમે તો કરો છો, પરંતુ વધારે જરૂર ક્યારે હોય ખબર છે સેવાની? વધારે જરૂર ક્યારે હોય? આગામી દિવસોની જો તમે બધાય સરદારનો મહોત્સવ ઘણા આવ્યા હશો, કદાચ મહુવાના મહોત્સવમાં, બોટાદના મહોત્સવમાં કોઈ ગયા હશો, પરંતુ ત્યાં 2.5-3 મહિના સંતો અને હરિભક્તો રાત્રિ દિવસ ને 15 કલાક મહેનત કરી હોય ને ત્યારે એ આખું કમઠાણ, એ બધું રસોડું ને સભા મંડપ ને પ્રદર્શન ને ઉતારા ને ટોયલેટ બાથરૂમ ને આમ તેમ બધું તૈયાર થયું હોય. તો ચાલુ દિવસોમાં સેવા કરવી ને એ તંત્ર બહુ સારી વાત છે, વંદનીય છે, પરંતુ આગળ જે બહુ સમય આપવો પડે, પૂર્વ તૈયારીમાં ઘણો ટાઈમ આપવો પડે ને ઘણી તનમન ધનથી બધી રીતે સેવા કરવી પડે ત્યારે તૈયાર થયું હોય. હવે એટલેથી પૂરું નથી થઈ જતું ભાઈ. 9 દિવસનો મહોત્સવ પૂરો થાય પછી તમે બધા નીકળી જાઓ, પછી તમને ખબર છે એ 1000 કે 2000 જે ટોયલેટ બાથરૂમ એટેચ બનાવ્યા હોય એને સંકેલે કોણ ખબર? આપણા હવામાં સંકેલે કોણ? કારણ કે તમે બધે માંડ રજાઓ પાડી રજાઓ ભેગી કરીને 9 દિવસ કે 5 દિવસ કે 4 દિવસ 3 દિવસ કાઢ્યા હોય, પછી તમારે પાછો
તાવડી ટેકો લે એમ હોય એટલે તમારે ત્યાં જવું પડે. તમે નીકળી જાવ તો ઓલા 2000 ટોયલેટ બાથરૂમ અને ઉતાર આપવું એટલે બધું બનાવ્યું છે, એને વિખે કોણ? પાછા ગોડાઉન બધું કરવું પડે ન કરવું પડે? સવાસો સંતો કરે. તો પૂર્વ તૈયારીમાં બહુ મહેનત માગે, ચાલુ દિવસોમાં તો મહેનત માગે જ અંતારે, પરંતુ પાછળ પણ પાછી ઘણી મહેનત માગે. એ તો મોટો સમય. હવે આપણે નાનો શાકોત્સવ કરીએ ને, કદાચ શાકોત્સવ કરતા હોય તમે અહીંયા, માનો હરેન્દ્રભાઈ ને વગેરે બધા વડીલ હરિભક્તો એની આગેવાની કરતા હોય તો તમે બધા ખૂબ એને હેલ્પ કરો છો, પરંતુ આગામી દિવસોની અંદર પણ એની તૈયારીની જરૂર હોય અને ઉત્સવ પૂરો થઈ ગયા પછી પણ પાછી એ સંકેલવામાં બધી જરૂર હોય. એટલે તમારે એમને ક્યારેક મળી રહેવાનું મોટા હરિભક્તોને વડીલને કે કાંઈક મને તમે જવાબદારી, કાંઈક નાની મોટી જે સેવા હોય તમારે ચિંતા નહીં કરતા, તમે મને જે કામ સોંપશો ને બિફોર ટાઈમ સવાઈ કામ કરી દઈશ. કેટલું? તમે મને કીધું છે કે આ તારીખે આટલું કામ તૈયાર થઈ જવું પડે, કે આટલા વાગે આ વસ્તુ તૈયાર થઈ જવી પડે, તો તમે વિશ્વાસ અંતર હું તમને આપું છું કે તમે જેટલું કીધું હશે ને જે ટાઈમે એ કરતાં બિફોર ટાઈમ હું કામ તમને 5 વાગે તમે મંદિરે આ વસ્તુ મને પહોંચાડવાની કીધી છે તો હું 4:45 વસ્તુ મંદિરે પહોંચાડી દઈશ, અને તમે જેવી આશા રાખી એના કરતાં સવાઈ આશા હું પૂરી કરીશ. એટલે ખાસ કરીને બધાએ નાના મોટા ઉત્સવ આવતા હોય તો એની અંદર બધા પૂર્વ તૈયારીમાં પણ જોડાજો, ચાલુ ઉત્સવમાં તો સેવા કરો છો અને પાછું સંકેલવામાં પણ બધા એ રીતે મહેનત કરજો. સમર્પણ વિના કાંઈ થતું નથી. સમર્પણ વિના મંદિરો બનતા, ઉત્સવ સમયો થતા નથી. સમર્પણ કેવું છે તમે વિચાર કરો. આંબા ગામના દેવજી ભગત છે, એમને પોતાની દીકરાના વહુની માટે ઘરેણા કરાવેલા. આંબા ગામના પેલા દેવજી ભગતને ખબર પડી કે આપણું મંદિર બને છે અને મંદિરમાં લોન લીધી છે આપણી, અને મહિને મહિને હપ્તા ભરવા પડે છે. હપ્તો આવી ગયો છે નજદીક, મંદિરમાં પૈસા પૂરા થઈ ગયા છે, તો કરવું શું? દેવજી ભગતને ખબર પડી. દેવજી ભગતે પહેલા ઘરેણા માટે જે રૂપિયા ભેગા કર્યા હતા અને ઘરેણા જે ખરીદ્યા હતા એ ઘરેણા પાછા ગીરવે મૂકી દીધા, અને એ રૂપિયા આવ્યા એ મંદિરની અંદર આપ્યા અને મંદિરનું કામ આગળ ચાલુ થયું. લોકોને ખબર પડી કે આણે તો પોતાના દીકરાની વહુની માટે જે ઘરેણા હતા એ ગીરવે મૂકી રૂપિયા પાછા બહુ મોટો ભૂગતરો થઈ ગયો છે તે મંદિરમાં આપી દીધા. તો હવે ભર ચોકની અંદર આબરૂ જાહે તો એ જોવું આપણે. હવે અમરેલી ગામની અંદર એમના દીકરાની જાન ગઈ. જાન પહોંચી માંડવે એટલે પેલી શરત કરી, કારણ કે ન્યાય તો કે કાન ભમરણી કરી દીધી હતી કે જો પેલા સાપની અંદર ઘરેણા ન મૂકે તો જાન પાછી આવી ગઈ નહીં, પગલે પાછી રિટર્ન થઈ જાય છે. પેલા ભગત તો મૂંઝાણા, પરંતુ ખરેખર ભગવાનના સંતો ભક્તોને ભરોસો, ભગવાન પર ભરોસો હતો કે મારા ભગવાન મારું બધું પૂરું કરશે. તારા ભરોસે જીવન નૈયા આખી રહ્યો મહારાજ રે, બની સુકાની પારવતા નારાયણ મુનિ દેવ રે. એટલે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ કુંવરબાઈનું મામેરું કોણે પૂર્યું હતું? તમે પૂર્યું હતું. નરસિંહ મહેતાનો પ્રસંગ કોણે સાચવ્યો હતો? તમે સાચવી રહ્યો છો. મહારાજ આજ મારો નહીં પૂરો કરો. અને ખરા હૃદયથી પ્રાર્થના કરી અને જેવું પેલા એના સાસુ સસરાએ આની પાસે સાપમાં ઘરેણા માંગ્યા અને એ ટાઈમે એક શેઠ મોટા આવ્યા, નગર શેઠ. રેવા દો તમે તારે એમને અહીંયા આવી જા. આપણે મમ્મી ને પપ્પા ભલે વાટ જોતા, આપણે અમે જો એક છે આપણે રીતિ છે બે સંતો વિતરણ કરવા જાય ને એટલે હારે એક ભગત હોય, એટલે અમે બે સંતો આવ્યા છે, એક ભગત ઘટે છે. હા, તો આપણે વાત એ જોતા હતા કે પેલા ઘરેણા માંગ્યા અને બરોબર એક મોટા શેઠ આવ્યા, સોનેરી કપડાં પહેરી, સોનેરી પાઘ પહેરીને, અને પછી પેલા જે ઘરેણા હતા એ બધા સાપમાં મૂક્યા અને સાપ પૂરેપૂરી ભરી દીધી. અને પછી કીધું કે લ્યો તમારું જે રિક્વાયરમેન્ટ હતી એ પૂરી. પછી કીધું કે તમે કોણ છો? તો કે અમે પુરુષોત્તમ શેઠ છીએ, અને અમારી જુનાગઢમાં ને પૂનામાં બહુ મોટી મોટી પેઢીઓ ચાલે છે, ને અમારે દેવજી ભગતને
લેવા દેવા છે. એણે અમને ઘણું આપ્યું હતું અને અમારે એને પાછું રિટર્ન કરવાનું હતું. અને પછી ભગવાન સ્વામિનારાયણ ત્યાં પુરુષોત્તમ શેઠ તરીકે પધાર્યા અને ગામા ગામના દેવજી ભગતની લાજ રાખી. વિચાર કરો કેવો ખપ છે. ઉના પાસે ટીંબી ગામ છે. શું ઉના પાસે ટીંબી કરીને ગામ છે. હવે ટીંબી ગામની અંદર વ્રજાનંદ સ્વામી મંદિર બંધાવતા હતા. હવે મંદિર દિવાલો થઈ ગઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું, પરંતુ પહેલાના જમાનામાં આ સીલિંગ કે સ્લેબની ને ટેરેસની વ્યવસ્થા નહોતી. તો શું કરતા, નળિયાવાળા મકાન, જેમ કે તમે બધા રહ્યો છો એમ. તો એ ટાઈમે એ રૂપવાળી, એ ટાઈમે દેશી નળિયા હતા. તો દિવાલોના તો પૈસા થઈ ગયા, જમીન લેવાના પૈસા થઈ ગયા, દિવાલો ઊભી થઈ ગઈ એનાય પૈસા હતા, કટેમાળ થઈ ગયું, બધું થઈ ગયું, પણ નળિયાના પૈસા ઘટ્યા. હવે ચોમાસું આવી ગયું. જૂના જમાનામાં એ પાકી દિવાલો નહોતી, કાચી દિવાલો હતી. હવે તો એની માટે વરસાદ પડે તો કરો ધોવાઈ જાય એમ કે પછી મંદિર દિવાલો ધોવાઈ જાય અને પડી જાય. તો વ્રજાનંદ સ્વામી ચિંતા કરતા હતા કે ચોમાસું આવી ગયું છે અને નળિયાની વ્યવસ્થા થઈ નથી, શું કરશું? અને આ વાતની ખબર પડી ટીંબી ગામના કોળી એક હરિભગત, શું કોળી હરિભગત વીરા સાખંડને ખબર પડી. અને વીરા સાખંડે બે હરિભક્તોને કીધું, હરેન્દ્રભાઈ હાલો લઈ લો ગાડું. શું છોડો ગાડું. અને ગાડું જોડ્યું અને પોતાના ઘરના નળિયા ઉતારીને ગાડામાં ભરી દીધા અને મંદિરને માળી દીધું. અને વ્રજાનંદ સ્વામીને ખબર પડી ત્યારે વ્રજાનંદ સ્વામી પેલા વીરા ભગતને, વીરા સાખંડને બોલાવીને ખીજાણા કે આ તે શું કર્યું એમ. ત્યારે જો કેવો મહિમા હોવો જોઈએ, કેવો ખપ હોવો જોઈએ, કેવો કેમ મારા ભગવાનનું મંદિર બને તો છાતી આપણી ફાટતી હોવી. તો વીરા સાખંડે એટલું કીધું કે સ્વામી અમે રહ્યા કોળી, અમારા ઘર ઉપર નળિયા કોઈ દી હોય જ નહીં. અમારા ઘર તો છાજથી સાજે. આ તો સત્સંગી થયા ને તે ભગવાન ને ભગવાનના વાલા સંતો ભક્તોએ કૃપા કરી એટલે અમારા ઘર ઉપર નળિયા આવ્યા. તો આ નળિયા ઉતારીને મેં મંદિરને માળ્યું. કાલે વળતા વર્ષે પાછી ભગવાન કૃપા કરશે ને તો છાજ હટાવીને પાછા નળિયા કરશું. પણ અત્યારે મારું ઘર કદાચ ઉગાડું રહે તો પોહાય, પણ મારા ઈષ્ટદેવનું મંદિર અધૂરું રહે કે ઉગાડું રહી મને પોસાય. કેવો મહિમા લો. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આપણે પણ તન મન ધનથી ખૂબ સેવા જો તમે બધાએ કરી જ છે, જેમણે જેમણે કરી જ, જે બાકી છે એમને લાભ લેવાનો. વડીલ હરિભક્તો હોય એને પૂછી લેવાનું કઈ સેવા છે મારા લાયક, કાંઈ તનથી થતી હોય તો તનથી, મનથી થતી હોય તો મનથી, અને ફૂલ નહીં તો ફૂલની પાંદડી, કાંઈ ને કાંઈક સેવાનો લાભ લેવાનો. બીજું જેણે લઈ લીધો છે, જેણે લખાવી દીધું, પરંતુ જમા કરાવવાનું થોડું ઘણું બાકી હોય તો આપણે લોન ઉપર બધું ચાલે છે. તો લોનના ટાઈમે હપ્તા આવે કે ન આવે, હપ્તા ભરવા પડે કે ન ભરવા પડે, તો એ આપણે બધાને જે લખાયું છે એને સમયસર ઠાકોરજીને અંતર્યામી જાણી અને મંદિરને ખૂબ જરૂર છે એ વસ્તુને હૃદયમાં અને દૃષ્ટિમાં રાખી અને ટાઈમે બધું જમા કરી દેવું. તો આપણું મંદિરનું કામ આગળ વધે અને વહેલું ને વહેલું બધું કામ પૂરું થાય. હવે તમે વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણે કેવું કીધું, તમારે મને હેલ્પ કરવાની છે ફરીને સ્વામિનારાયણ એટલું બોલવાનું છે. શું બોલવાનું છે? સ્વામિનારાયણ. શું કરવાનું છે? એટલું તમારે ગાવાનું છે. મહારાજ કે બાંધા કલ્યાણ સારું બહુ ધામ, સ્વામિનારાયણ બાંધા કલ્યાણ સારું બહુ ધામ, સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ શ્રી ઠાકોરજીના ધામો ધામ, સ્વામિનારાયણ બાંધા કલ્યાણ સારું બહુ ધામ, સ્વામિનારાયણ શ્રી ઠાકોરજીના ધામો ધામ, સ્વામિનારાયણ તેમાં બેસારી સારી મૂર્તિ, સ્વામિનારાયણ તેમાં બેસારી સારી મૂર્તિ, સ્વામિનારાયણ તે પણ જીવના કલ્યાણ મૂર્તિ, સ્વામિનારાયણ તે પણ
જીવના કલ્યાણવતી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ મહારાજ કે બાંધા કલ્યાણ સારું બહુ ધામ શ્રી ઠાકોરજીના ઠામો ઠામ તેમાં બેસારી સારી મૂર્તિ તે પણ જીવના કલ્યાણ વતી મહારાજ અનેક ધામો બનાવ્યા અને આપણને પણ એવા ધામ બનાવવાનો લાભ મળ્યો છે. એ મોકાને જવા દેવો નહીં. અને બીજી વાળા ફક્ત એક ભલામણ એ કરવાની છે કે જો રવિ સભા આપણે અહીં થાય છે, પછી યજ્ઞ કરતા હોય, આપણે શનિવારની સભા બી અહીં થાય છે અને ધીરે ધીરે પછી આપણે આજે કેમ યજ્ઞ કર્યો એમ આપણે યજ્ઞ પણ પ્રવર્તાવો છે. તો રવિ સભાના અને બીજ મંત્રના યજ્ઞના યજમાનનો પણ બધાએ વારાફરતી લાભ લેવો. કારણ કે જો ખાલી કોઈને આપણે આંગળી ચીંધીએ ને, ખાલી આંગળી, તો એવું કહેવત છે પાણીના 5 પોઈન્ટ અને અન્નના અનેક. કોઈને ખાલી આંગળી ચીંધીએ ને, ખાલી કે મંદિર તરફનો રસ્તો બતાવીએ ને, તોય બહુ મોટું પુણ્ય થાય. તો પછી જે મંદિર બનાવે એને કેટલું પુણ્ય મળે? બીજું તમે રવિ સભા જો મંદિર બનાવ્યું હોય ને, તો મંદિરના માધ્યમથી જેટલા હરિભક્તો, સંતો, ભક્તો જે કોઈ સેવા કરે, માળા કરે ને, એના ખાતામાં તો બધું જાતું જ હોય, પણ તમારા એકાઉન્ટમાં પણ એને જે 111 માળા, 111 જે મંત્ર જપા હોય કે માળા કરી હોય કે 20, 25, 50, 100 કે જે કાંઈ પણ એક માળા કરી હોય ને, તો એમાંથી અમુક ટકા સીધું ઓનલાઈન તમારા ખાતાની અંદર, અમુક પારા તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આ હરેન્દ્રભાઈના ભાગમાં, આ બિશીરભાઈના ભાગમાં, વિપિનભાઈના ભાગમાં, આ હર્ષિતના ભાગમાં, ચિરાગભાઈના ભાગમાં, દર્શિત ભગત, શું કવિ ભગત, બધાના ભાગમાં કાંઈક ને કાંઈક જતું રહે. તો પછી આપણે રવિ સભા કરાવીએ અને યજ્ઞ કરાવીએ, તો રવિ સભાના દિવસે જેટલા કીર્તન કર્યા હોય, જેટલી ધૂન કરી હોય, જે કંઈ બીજ મંત્ર કર્યો હોય, તો એ બીજ મંત્રનું ઓનલાઈન ફળ તમારા ખાતાની અંદર પડી જાય. એટલે બધાને એક ભલામણ છે કે મંદિરમાં તો તન મન ધનથી સેવા કરો છો, સાથે સાથે રવિ સભા આપણે શનિવારની સભા થાય છે અને આપણે યજ્ઞ પણ પછી સાનુકૂળતા પ્રમાણે પ્રવર્તાવશું. તો એમાં પણ બધા યજમાન થવાનો ખાસ કરીને લાભ લેજો. અને એ વાતનો મને આનંદ છે, મેં સાંભળ્યું કે અમારા હરેન્દ્રભાઈ, પછી અમારે બિશીરભાઈ અને પવિકભાઈ, એમની ઘરેથી સ્ત્રી ભક્તો પણ રસોડા વગેરે સેવામાં એટલા બધા એક્ટિવ છે અને એ પુરુષ ભક્તો પણ ખૂબ તન મન ધનથી ઘરધણી બનીને સેવા કરે છે. સાથે સાથે તમે બધાએ એને ખૂબ સપોર્ટ કરો છો બધાએ, એ બહુ આનંદની વસ્તુ છે. કારણ કે જ્યાં સંપ હોય ને, જ્યાં એકતા હોય ને, ત્યાં જ સર્જન થાય, ત્યાં જ નિર્માણ થાય. અમે કાલ 2 દિવસથી આવ્યા છીએ ને, તો પવિકભાઈની ઘરે બી હરિભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા. કાલે બી અમે રાત્રે બેઠા હતા, તો મેં તમને બધાને સેવા કરતા જોયા, તમારી સાથે થોડોક સત્સંગ કર્યો. એમાંથી મને એક વસ્તુ દેખાણી, તમે બધાએ બહુ નિર્માણીપણે મહિમા સમજી અને સંપીને આત્મીયતાથી એક થઈને બધા કાર્ય કરો છો ને, એ બહુ આનંદની વસ્તુ છે. બતાવો. એટલે આપણે બધા બહુ ભાગશાળી છીએ કે મંદિર બનાવવાનો આપણને બધાને ખૂબ લાભ મળ્યો છે. તો વિશેષ કશું ન કહેતા, આજની સભાના અમારે હરેન્દ્રભાઈની યસ્ટરડે મેરેજની એનિવર્સરી હતી અને બિશીરભા અંકલને 27મી જાન્યુઆરીએ એમનો બર્થડે હતો. તો એ બે આજના શાકોત્સવના અને આજની સભાના યજમાન થયા છે. તદ અતિરિક્ત પણ જે લોકોએ તન મન ધનથી સેવા કરી છે, એ બધાનું ભગવાન શ્રી સર્વ પ્રકારે મંગલ કરે, સર્વ પ્રકારે સુખ્યા કરે અને એના માધ્યમથી ખૂબ સત્સંગની સેવાઓ થાય અને રાજીપો પ્રાપ્ત કરી શકે એવી ભગવાન શ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થનાની સાથે અસ્તુ. બધા ભક્તોને ખૂબ જય સ્વામિનારાયણ. હવે થોડી વાર આપને પૂજ્ય નીલકંઠ સ્વામી આશીર્વાદ લાભ આપશે.